વડોદરામાં લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી મહોત્સવની શરૂઆતથી જ કેટલાક મતદાન મથકો પર ગડબડની સ્થિતિ સર્જાઈ રહી છે। શહેરના જલપુર વિસ્તાર ખાતે આવેલા જય અંબે સ્કૂલમાં કુલ 10 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા કે જ્યાં વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો, પરંતુ રૂમ નંબર 30 માં રાખવામાં આવેલ ઈવીએમ મશીન અચાનક ખોટકાતા મતદાન પ્રક્રિયા થંભી ગઈ હતી। વહેલી સવારથી જ મતદાન કરવા પહોંચેલા મતદારો લાંબી કતારમાં ઉભા રહ્યા, પરંતુ મશીન 1 કલાક સુધી કાર્યરત ન થતા તેઓ અકળાઈ ઉઠ્યા હતા। આ પરિસ્થિતિને કારણે અનેક મતદારો મતદાન કર્યા વગર જ પરત ફર્યા હતા। મતદારોમાં રોષ જોવા મળ્યો અને તેઓએ જણાવ્યું કે તેઓનો કિંમતી સમય બગડ્યો છે। ઈવીએમ ખામીના કારણે તંત્રમાં પણ દોડધામ મચવા પામી હતી। તકેદારીના ભાગરૂપે ટેકનિકલ ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી અને મશીનો સુધારવાના પ્રયાસો હાથ ધરાયા હતા। આ દરમિયાન વિવિધ ઉમેદવારો અને રાજકીય અગ્રણીઓ પણ મતદાન મથકો પર પહોંચી મતદાન પ્રક્રિયાનો ભાગ બન્યા હતા। હાલ તંત્ર દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલુ છે અને મતદાન પ્રક્રિયા ફરીથી સરળતાથી શરૂ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। માઇક છે તમારા પાસે, એટલે તમારા પાસે અમે તમને પૂછવા માંગીએ છીએ કે આપે વહેલી સવારથી જ આવીને મતદાન કર્યું છે, મતદાન વિશે શું કહેવા માંગશો? વોટિંગ કરવું જરૂરી છે, બિકોઝ ઇટ ઇઝ અવર કોન્સ્ટિટ્યુશનલ રાઇટ। સો હિસાબે વોટિંગ કરવું જોઈએ। પબ્લિકને જે સપોર્ટ મળે જે પાર્ટીથી એ પ્રમાણે રાઇટ ચૂઝ કરીને વોટ કરવું જરૂરી છે। તમારે આંખોમાં પ્રોબ્લેમ? હા, વિઝ્યુઅલ હેન્ડીકેપ છું। હા, ક્યારથી? ઓલમોસ્ટ 2000 થી। ઓકે, શું નામ આપનું? સંજીવ ગોહિલ। માઇક ઉપર કરી દે છે તું કહું છું है ने रूम नंबर 1 में। अच्छा, કેટલા વખત સમયથી ઊભા હતા અહીંયા લાઈન? અડધો કલાક થઈ ગયો, આવ્યું જ નથી, મશીન જ હજી રિપેર કરે છે। બરોબર, તો મતદારો માટે બેસવાની વ્યવસ્થા કશી નથી, ઊભા જ છે ને સિનિયર સિટીઝન કહે છે કે વગર આમ કરે, તો અમે તો ઊભા છે। 70 અપ છે અમે, હું અંકલ બંને। તો અધિકારીઓ શું કહે છે તમને? હવે કઈ બોલતા જ નથી, અંદર જ છે બધા। શું નામ છે આપનું? તો કશું